આ ઉપરાંત પાટણના સાંતલપુર અને રાધનપુરમાં મેઘો મુશળધાર વરસ્યો અને આ ભારે વરસાદથી તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। અહીંનું વોવા અને બકુતરા ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, રેસ્ક્યુના અત્યાર સુધીમાં 21 જેટલા લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને કલેક્ટર દ્વારા આ જાણકારી આપવામાં આવી કે હજુ પણ લોકોના રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। એસડીઆરએફની એક ટીમ મહેસાણાથી સાંતલપુર રવાના થઈ ચૂકી છે। ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયા છે અને તેને કારણે ગામ ડૂબી રહ્યા છે। સાંતલપુર અને રાધનપુરના અનેક ગામમાં પરિસ્થિતિ વણસતી હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ, જળબંબાકારની પરિસ્થિતિ, અનેક ગામો બેટમાં તબદીલ થઈ ચૂક્યા છે। બંને તસવીરમાં જુઓ, મુખ્ય રસ્તા હોય કે પછી રહેણાંક વિસ્તાર, તમામ જળમગ્ન પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। જોકે તંત્ર દ્વારા અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક કલેક્ટર જણાવી રહ્યા છે અને સાથોસાથ એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ પણ લેવાઈ રહી છે। અનેક તળાવ ઓવરફ્લો થયા અને તેને કારણે ગામની અંદર પાણી ભરાતા આ ગામો બેટમાં તબદીલ થઈ ગયા। સાંતલપુરની અંદર અને રાધનપુરમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। સાંતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે। અન્ય 2 ગામોએ પણ અત્યારે વોવા અને બકુતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે। એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે, તેઓનો પણ ઉપયોગ કરવામાં આવશે। પાટણના સરહદી તાલુકામાં અવિરત ધોધમાર વરસાદના અહેવાલ છે। સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ જનજીવન ખોરવાઈ ગયું। મુશળધાર વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। અહીંના લોદરા અને જામવાડા સહિતના ગામ જાણે કે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। જામવાડા ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની વિવિધ ટીમોએ પહોંચીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું હતું। પાટણના રાધનપુર, સાંતલપુરમાં ભારે વરસાદ ખાબક્યો અને તેને કારણે સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। બરારા સહિત વોવા ગામની અંદર પણ તળાવના પાણી ફરી વળ્યા। આ તળાવના પાણીને કારણે ગામની શાળા પણ બેટમાં ફેરવાઈ ગઈ। ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામની શેરીઓમાં નદીની જેમ ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાટણમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। અહીં સાંતલપુરમાં પાણીના નિકાલ માટે જુઓ, નેશનલ હાઈવે તોડવામાં આવ્યો। અહીં બનાસકાંઠા કચ્છ નેશનલ હાઈવેના ડિવાઈડરને તોડવું પડ્યું છે। આ ડિવાઈડર તોડી પાણીના પ્રવાહને ઓછો કરવાનો પ્રયત્ન હાથ ધરવો પડ્યો। સાંતલપુર અને પરગામ સહિતના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। પાણી ઓસરી નથી રહ્યા, તેને કારણે નેશનલ હાઈવેના આ ડિવાઈડરને તોડીને પાણીનો પ્રવાહ ઓછો કરવાનો પ્રયત્ન હાથ ધરવો પડ્યો।